પવિત્ર શ્રાવણ મહિનો પૂરો થવા આવ્યો છે અને ત્યારે હવે ગણેશોત્સવની ઠેર ઠેર તડામાર તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ પાવી જેતપુર પાસે સિંહોદનો પુલ તૂટી જવાથી અન્ય કેટલાક બ્રિજો ભારદારી વાહનો માટે બંધ કરાયા છે અને તેને લઈને બોડેલીના શ્રીજી પ્રતિમા વેપારીઓ હાલ તો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। શું છે આ સમગ્ર મામલો છે ખાસ રિપોર્ટમાં। છોટાઉદેપુર જિલ્લાના આંતરિક વિસ્તાર ઉપરાંત મધ્યપ્રદેશમાંથી પણ દર વર્ષે ગણેશોત્સવના આયોજકો બોડેલી આવી શ્રીજીની પ્રતિમાઓ ખરીદતા હોય છે, પરંતુ આ વર્ષે પુલો બંધ થતા વેપારીઓની ગ્રાહકો સુધી પહોંચવામાં અડચણ ઊભી થઈ છે। ખાસ કરીને બોડેલીના હાઈવે રોડ પર નાના મોટા વિવિધ આકાર પ્રકારની પ્રતિમાઓ ઉપલબ્ધ હોય છે। અહીંથી ગણેશ યુવક મંડળો દ્વારા પ્રતિમાની ખરીદી કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે પ્રતિમાની ખરીદી કરવા આવતા ગણેશજીની સ્થાપના કરતા મંડળોની સંખ્યા ઘટી છે, જેને લઈને વેપારીઓ હવે મૂંઝવણમાં મુકાયા છે। પરંતુ આ વખતે પાવી જેતપુર પાસે બારજ નદી પરનો પુલ અને ડાયવર્ઝન તૂટી જવાથી લોકો માટે બોડેલી આવવું મુશ્કેલ બની ગયું છે। લોકોને લાંબો ફેરો ફરવો પડતો હોવાથી લોકો આવશ્યક વસ્તુઓ નજીકના બજારોમાંથી જ ખરીદી લે છે, તેની સીધી અસર બોડેલીના ગણપતિ પ્રતિમા વેપારીઓ પર પડી રહી છે। ગ્રાહકી એકંદર થોડીક સારી છે, પણ આ જે બ્રિજો બંધ થયા છે ને એના ઇફેક્ટ ઘણી પડે છે, કારણ કે ગામડામાંથી લોકો આવી નહીં શકતા અહીંયા આગળ। એમ લોકલ ગ્રાહકી સારી છે, પણ હજી 6 દિવસ બાકી છે, એટલે ગ્રાહકી નીકળવાની આશા ઘણી છે। એકંદરે એમ સારું છે બધું આ વખતે ગણપતિનો માહોલ। હવે પાવી જેતપુરના પછી મોડાસર ચોકડીની આગળના કોસિન્દ્રા સાઈડના ઘણા ગ્રાહકો હતા અમારી પાસે, પણ આ સાલ પહોંચી નહીં શકતા, કારણ કે એ લોકોને મોટા વાહનો છરકી નથી શકતા ત્યાં આગળથી, એટલે પબ્લિકનો થોડો ઘસારો ઓછો છે આ વખતે ગણપતિમાં। અમારે વિસ્તારમાં ગણપતિના રોડ પર પિંડાલ લગાવ્યું છે, તો ગણપતિનું વધારેથી વધારે વેચાણ થાય એ માટે અમે મૂર્તિઓ બધી લાવી છે, પણ આ બ્રિજો અને રોડ બ્રિજો છોટાઉદેપુર સાઈડ તૂટી ગયો છે, આ આપણે સાઈડ તૂટી ગયો છે, તો આવવાનું ગ્રાહકીમાં બહુ ઓછું છે એમ। આ વખતે 2 વર્ષે સારું હતું, બ્રિજો ચાલુ હતી, તો સરકારને નિવેદન છે જરાક સામું જુએ, બ્રિજો ચાલુ કરાવે। આ સમયમાં મોસમ એવો છે અમારો કે ભાઈ જે વખતે પહેલા અમે જે મહિના દોઢ મહિના પહેલા જે ગણપતિ લાવતા હતા, પણ જે છોટાઉદેપુર છે પછી કવાંટ લાઈનનું છે, જે પબ્લિક અમારે જે આવર જાવર હતી એ પબ્લિક અત્યારે બીકી રહી છે કે આ બાજુની સાઈડમાં કોઈ પબ્લિક આવતું નથી, એટલે આ ગણપતિ અત્યારે અમારા પહેલા બધા બુકિંગ થઈ ગયા, એના બદલે અત્યારે કોઈ ગણપતિ બુકિંગ નહીં થયો અમારે। દર વર્ષે મહોત્સવની ઉજવણી માટે 15 થી 20 દિવસ પહેલા જ આયોજકો પ્રતિમા બુક કરાવી લેતા હોય છે, પરંતુ આ વખતે ગણેશ ચતુર્થીને ફક્ત 6 દિવસ બાકી હોવા છતાં ખરીદદારોની સંખ્યા અત્યંત ઓછી છે। પરિણામે પંડાલો લગાવીને બેઠેલા વેપારીઓ ભારે મૂંઝવણમાં મુકાયા છે। સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર।